ચાલો મિત્રો, જય દ્વારકાધીશ। જો આજે બનાવવાના પકોડા બનાવવા માટે જો એટલા બટેટા લઈ લીધા હે, અને થોડુંક લસણ, ડુંગળી અને મરચાં, ધાણાભાજી એ બધું લઈ લેશું। તો અત્યારે પહેલાં આપણે બટેટા બાફવા મૂકી દઈએ। બટેટા નાખ દે એમાં। જો બટેટા બફાઈને થઈ ગયા તૈયાર, તો હવે એને આપણે કાઢી લઈએ બહાર। ચાલો, જો આ મસાલા તૈયાર થઈ ગયા। એમાં ડુંગળી, મરચી, ધાણાભાજી, આદુ અને થોડોક લીંબુનો રસ એ નાખી દઈએ। જો આ બટેટા આપણે શોધી નાખીએ અને એનો મસાલો તૈયાર કરીએ। બફાઈને કમ્પ્લીટ થઈ ગયું હતું, એટલે હવે એનો મસાલો કરી નાખીએ, પછી પકોડા બનાવીએ। જો સ્વાદ અનુસાર નિમક, પછી થોડી હળદર, થોડો ગરમ મસાલો, પછી જો 1 ચમચી જેટલું ધાણા જીરું અને અડધી ચમચી જેટલી હિંગ, અને પછી છે ને જ્યાં આપણે મસાલો બનાવી નાખ્યો છે, તો મિક્સરમાં કચરીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે। હવે એ નાખી દેવાનો છે। જો આ બધો મસાલો કમ્પ્લીટ કરી અને આપણે એ રીતને મિક્સ કરવાનો હોય। મિક્સ કરી લઈને પછી બ્રેડ ભરશું। જો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે પકોડા માટે રીંગું તૈયાર કરી લીધી છે। તો આમાં મસાલો ભરવાનો છે। જો આમાં એટલે મસાલો દાબીને ભરી દેવાનો છે। બસ અહીં મૂકી દે, ભલે રહ્યું એમનું। આમાં એટલું બધું ગોરીંડું કરીને મૂકી દેવાનું એટલે પકોડું ભરાઈ જાય। એની માથે આ મૂકી દેવાનું। જો આ થઈ ગયું પકોડું આપણું। આ બસ એમ મૂકી જ દેવાનું એટલે અમારા પકોડા છે ને જે અલગ સિસ્ટમથી આ પકોડા છે। તમે એકવાર બનાવશો ને તો વારે વારે બનાવવાનું મન થાય। જો એના માટે આપણે ચણા લોટ અને થોડોક મેંદાનો લોટ બે મિક્સમાં લઈ લીધો છે, અને એ લોટ બાંધી લઈ છે। બ્રેડ કમ્પ્લીટ કરી રાખી છે, અને તળવા માટે જો આ તેલ મૂકી દીધું છે। આવે એટલામાં તો આપણે બધી સામગ્રી તૈયાર કરી લઈએ। તો બન્યા રહે જોવી। જો લોટ બાંધે છે, જે લોટ બંધાઈ જાય ને એટલામાં તો આપણે તેલ કમ્પ્લીટ થઈ જશે। હાલો મિત્રો, હવે આ જો તેલ આવી ગયું છે તો હવે આપણે એમાં પકોડા તળવા મૂકી દઈએ। જુઓ છે ને, જો આવી રીતના એકવાર તમે બનાવશો ને મસ્ત બ્રેડથી હાઈ ક્લાસ, અને પકોડા દેખાવમાં સારા અને ખાવામાં એક ક્રિસ્પી બનશે। આમાં જો વધારે તમારે ઓલું કરવું હોય ને તો બહુ કડક ન થવા દેવા, લાલ ન થવા દેવા, એવું કરવું હોય ને તો આમાં લોટ છે ને 2-3 જાતના મિક્સ કરવાના જાજે પૈકી। ચણાનો છે, મેંદાનો છે, પછી 2-3-4 આપણે ચોખાનો લોટ છે, મકાઈનો લોટ છે, એવું બધું 2-3 કલાક ઓલા કરો ને એટલે તમને છે ને લાલ ન થાય, એકદમ મસ્ત બને। તો આ આપણા પકોડા છે તૈયાર। હવે એની ડીશ બનાવવાની છે, તો એવી તમે ક્યારેય ખાધી નહીં હોય અને જોઈએ નહીં હોય,
ડીશ બનાવશું આગળ મસ્ત. ડીશ બનાવીને પછી હું તમને વિડીયો બતાવું છું. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. જો આ પકોડાની ડીશ તૈયાર છે. હવે આમાં છે ને આપણે ખાલી ચટણી ઉમેરવાની છે. જોઈ લ્યો છે ને મસ્ત. આમાં સેવ નાખી, ધાણાભાજી, મસાલામાં તમે જુઓ ને તો તમે 1-2 વખત ખાઈને ટેસ્ટ કરજો એટલે તમને ખ્યાલ આવશે. જો આ રીતે ચટણી નાખી દેવાની. જો આ રીતે જામ ચટણી નાખી દેવાની. જો લીલી ચટણી થોડીક ઉમેર નાખી આવી રીતના આમ એટલે પકોડાની ડીશ થઈ જાય તૈયાર. આમાં ધાણાભાજી, સેવ અને તમારા રાજકોટની ફેમસ પકોડાની ડીશ છે. એકવાર ખાશો ને એટલે મજા જ આવશે તમને. વારે વારે મન થાય ખાવાનું. જો આ રીતના બને પકોડા. અમારા વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબર જરૂર કરજો. અને ચટણી વધારે ખાવી હોય તો એની સાથે જો આવી રીતના રાખી દેવાની ડીશમાં. જો આ 2 ચટણી છે ને પછી આનેથી ખાવાના. જો છે કે મસ્ત. એકવાર ટેસ્ટ કરજો એટલે ખાવાની તમને બહુ મજા આવશે.